રાજ્યમાં આગામી 2 કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી અને ડાંગમાં પણ 2 કલાકમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ 2 કલાકમાં હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યભરમાં આવનારા સમયમાં 2 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે। વાદળછાયું વાતાવરણ આખાએ રાજ્યમાં રહેશે અને તેની સાથે જ જો વરસાદની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ તાપી અને ડાંગમાં વરસી શકે છે। તો વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। વાવાઝોડું પણ આવી શકે છે। આ તમામ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો તાપી અને ડાંગમાં આવનારા 2 કલાકમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ વરસી શકે છે। વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે।